અમારે કોની હારે બાંધવું, કોની હારે બથોડા લેવા કઈ દહેજ ન હોવું છે કે ના ના કઈ તડકો પડે છે વાત પૂછમાં એમ. ઓલા સેન્સર નથી લાવ્યો કાલે જીગો એ નાખવા છે ભાઈ. આ સેન્સરમાં હજી મને ખૂબ ડાઉટફુલ છે ભાઈ. બમ્પર ખોલવું જ પડશે. એ બમ્પર ખોલ્યા વગર નહીં થાય જીગા. કંપનીમાં એકવાર ભાઈ ડીકોડ કરાવી નાખશું. મેં તમને આગળ કીધું હતું એ પ્રમાણે શોભા આજે બનાવવાની છે કંઈક મસ્ત મજેદાર. હે છોકરું તું ત્યાં ગયો તો સારું લાગે. હજી એનું મન ગળે બીજામાં હો. ગોલા આવી ગયા છે ને ભાઈ. અત્યારે ચાલી રહ્યા છે સ્નેપવેડા. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ કમ્પ્લીટલી 12 વાગે સ્ટાર્ટ. તો સૌથી પહેલાં તો બધાને ગુડ આફ્ટરનૂન અને જય દ્વારકાધીશ. નાહી ધોઈને એકદમ મસ્ત મજાનો ભાઈ અત્યારે ટેક થઈ રહ્યો છું. ઉઠી ગયો તો વહેલો, પણ ભાઈ ગયો તો હું હેર કટ કરાવવા માટે. અને અત્યારે ઘરે આવીને નાહી ધોઈને ડાયરેક્ટ આવી ગયો કિચનમાં અમારી કિચન ક્વીનને મળવા માટે. કારણ કે ભાઈ અમે ઘરે ખાલી 4 જણા જ છીએ. બા, દાદા, હું અને શોભા. રામભાઈ ગયો છે એના મામાના ઘરે, મમ્મી ગઈ છે મારા મામાના ઘરે. એટલે ભાઈ બધા મોજ કરી રહ્યા છે, મોજ કાપી રહ્યા છે. બાકી ભાઈ ઘર એકદમ સૂનું સૂનું થઈ ગયું છે મમ્મી વગર અને અમારે રામભાઈ વગર. કેમ છો બા? રામભાઈને ભાઈ છે ને માછું બોલાવી લઈને એટલે ભાઈ અમારે એક તો અહીં ઘરે કોઈ હોય નહીં, મમ્મી કે કોઈ. અમારે ટાઈમપાસ કરવાનું ખાલી માત્ર સાધન એક જ હોય, પણ એ હોતે ને બોલાવી લે, એ હોતે ને ભીવો જાય. અમારે કોની હારે બાંધવું, કોની હારે બથોડા લેવા કંઈ દહેજ ન હોવું છે. બાકી ગાઈઝ મમ્મી અત્યારે છે રફાળા, મામાને સુરાપુરા દાદાનું જ્યાં મંદિર છે ને ત્યાં. આજે ભાઈ એમનો મસ્ત મજાનો હવન ચાલે છે. સવારમાં વિડીયો કોલ કર્યો હતો, ઉઠ્યો નહોતો હું ત્યાં. મમ્મીનો 9 વાગ્યામાં વિડીયો કોલ આવ્યો હતો. બાકી શોભા આપણને કંઈક કહેવા માંગતી હતી. શોભાને પૂછી લઈએ. બોલો, શું કહેવા માંગતા હતા તમે? હું એમ કહેવા માંગતી હતી કે એને કાલનું જવું હતું રામભાઈને નહોતું જવું, એને માછું બોલાવો તો એમ કે હા તે એને કાલનું એ બધાને એમ છું. હા, એ બધાને એને મન એમ છે કે રામને કે હું જાઉં. રામને ન થાય, રહેવા દે નહીં ભાઈ. હજી એટલી એને સમજ નથી પડતી કે ભાઈ હું જાવ એમ. બહુ પડે છે ભાઈ ધંધીના રહેવા દે. બાકી ભાઈ ન્યા હોત ને નાજા મામા મામી તો છે નહીં, એ હોત ને ગામડે યાદ કે મારા મામા અને નાજા મામાની બધા ભાઈ સગા માસી ભાઈ છે, મમ્મી ને મારા સસરા ને બધા. તો બધાનું ભાઈ સુરાપુરા દાદાનું મંદિર એક જ છે. તો બધા એક જગ્યાએ જ ભેગા થયા છે, મસ્ત મજા કરવાના છે. અઠવાડિયું બધા રોકા છે, અમે જ ન જા. પણ અમે ભાઈ જાવું આવતા વીકમાં નહીં, પણ લગભગ વધીને 10 થી 15 દિવસમાં. 10 જ દિવસ, 15 નહીં ભાઈ. 15 કેન્સલ કરી નાખો. કારણ કે અમારે ભાઈ માતાજીનું કામ છે. અમારા કુળદેવી માનું ભાઈ છે ને ભૂવા થાપવાના છે. તો ભાઈ એ બાબતે ભાઈ મસ્ત મજાનું બધા કુટુંબીજનો ભેગા થશે ને મસ્ત ભૂવા થાપશે. તો એની ભાઈ મોજ કરવાની છે. શું પ્રોસેસ આવે ને બધું આપણે જોવાનું છે. કોઈ દી આપણે ગયા જ નથી. એને હવેશ કહીએ અમે, હવેશમાં. એટલે ભાઈ ચાકા જામ જેવા વિડીયો આગળ આવવાના છે. કોઈ નવું જ ભાઈ સબસ્ક્રાઈબ કરી લ્યો. ગા બોલો. આ શોભાને કંઈક બોલવું છે પણ હું બોલતો હતો ને એ નથી બોલતી. બોલ હું કાંઈ મારે બોલું એમ કહેવા નથી. હવે આવડો તો છે ને લગભગ મારો જ છે ભાઈ. તમને દેખાય છે કે હું તમને એમ કહેવા નથી. તમારે જવાનું છે દેશમાં, અમારે થોડું તમારે નથી આવવાનું. હવે જોઈ જઈએ ભાઈ કઈ રીતનું શું ડિસાઈડ થાય. પોસિબલ હશે તો બધા ઠપ કરીશું, બધા જાશું, બધા મોજ કરીશું. સમજી ગઈ? તડકાના ભાઈ તડકો સિરિયસલી ગજબનો પડી રહ્યો છે. મમ્મી કહેતી હતી કે ભાઈ અહીંયા તડકો પડે છે વાત પૂછોમાં. મમ્મી 2 દિવસથી ગઈ છે, મતલબ કે કાલ સવારે પહોંચી બરોબર. તો મમ્મી પહોંચીને ડાયરેક્ટ મારી ઉપર વિડીયો કોલ આવ્યો. લગભગ બપોરના 11:30 જેવું થયું હશે. કે ના કાંઈ તડકો પડે છે વાત પૂછમાં એમ. પછી આજે રફાળા ગયા ને તો 9 વાગ્યામાં ભાઈ એટલો તડકો. તમને ગામડાની તો ખબર જ હોય ને ત્યારે પવન એટલો હોય, અને હોય ને ત્યારે તડકો એટલો હોય, ને હોય ને ત્યારે વરસાદ હોતો ને એટલો હોય. એટલે ભાઈ આવી રીતના કાંઈક ગરમી પડી રહી છે ગામડે. હવે આપણે જવાનું થશે લગભગ 25 કે 26 તારીખ. 26 તારીખે કામ છે એટલે 24 યા તો 25 તારીખે. પણ ભાઈ જોઈએ છે કઈ રીતના બાકાજી બોલાવશું, શું કરીશું, બધું જ હું તમને ભાઈ આગળ નેક્સ્ટ બ્લોગમાં બતાવતો રહીશ. બાકી તમે ભાઈ બ્લોગમાં કોઈ નવું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને ભાઈ ચાકા જામ જેવી મોજ આવે. અને અહીંયા સુધી વિડીયો જોયો તો લાઈક દબાવી દો. નહીં તમે કેમ લાઈક નથી દબાવતો ભાઈ? લાઈક દબાવો ફટાફટ. હાલો. ભર બપોરના કાળા તડકાનો ભાઈ હું અત્યારે નીકળી રહ્યો છું જીગાના ગેરેજે જવા માટે. કારણ કે ભાઈ આપણે છે ને ગાડીના આગળના 2 સેન્સર ઓટોમેટિકલી બંધ થઈ ગયા છે ચાલતા. તો જીગો કાલે કામરેજ ગયો હતો. તો મેં છે ને ત્યાં પૂછાયું હતું કે ભાઈ ત્યાં સારા હોય ને તો ત્યાંથી ભાઈ ચાકા જામ જેવા આપણી આટું એક નહીં 2 સેન્સર લેતો આવજે. કારણ કે ભાઈ એનો જોટો જ આવે. તો એ મંગવી લીધા છે ને જીગો કાલે લેતો આવ્યો હતો. અને કાલે હતો ભાઈ સન્ડે, એટલા માટે છે ને પછી કાલે ગેરેજ બંધ કરીને જતો રહ્યો હતો. તો પછી કાંઈ મેળ નહોતો આવ્યો. તો હવે અત્યારે એનો ફોન આવ્યો છે જીગાનો કે 2:45-3 વાગ્યા સમથિંગ આવજે. તો અત્યારે 2:45 વાગ્યા છે. નીકળી આપણે ઘરેથી ધીમે ધીમે પહોંચતા ભાઈ 3 તો વાગી જ જશે. આપણે પહોંચી ગયા છીએ જીગાના ગેરેજે. અને ભાઈ અહીંયા એની જ ગાડી એક્ઝેક્ટ ગેટની આડી પડી છે. એટલે કાંઈ વાંધો નહીં, અંદર જઈએ એમને જ તે અને જીગાને મળીએ. જીગો જેમ કહે એ રીતના પછી ભાઈ આપણે ગાડી અંદર લઈ લઈશું. અને ભાઈ તડકો જોવો છો, 37 સેલ્સિયસ ભાઈ તાપમાન છે. ભાઈ રાજા ધીરાજ તો ભાઈ ગાડીમાં જ બેઠા છે. કઈ રીતનું છે આ બધું? હે
મારે ઓલા સેન્સર નથી લાવ્યો કાલે જીગો એ નાખવા હે હા તો તું લેને મને એમ કે અંદર કોઈ ને હું જાઉં તમ તારે હા સારું હાલો જાઓ હાલો જાઓ હાલો ભાઈ ગાડીને લઈ લઈએ અંદર અને ભાઈ કીધું એ પ્રમાણે જેમ સેન્સર નાખવાના છે ભાઈ ચાકા જામ જેવા નખી દઈએ જીગો હજી લાગતો નથી ઘરે જે આઈ ડોન્ટ નો જમીન આવ્યો છે કે નથી આવ્યો એ તો અંદર જઈએ ને પછી ખબર પડે ગાડી બાડી એટલે ઘરેલો નથી ને જીગો હે જીગા ઓય બાપા ક્યાં છે મને એમ જરી જોવા દેતો જીગા હાઉ આર યુ આઈ એમ ફાઇન તો અત્યારે નાયો તું એટલો બધો તડકો લાગે તને હે ઉનાળામાં 3 વખત નાવાનું 3 સાચી વાત છે શંકર ભગવાન આવડા પોતે કીધું હતું ને હા 3 વાર નાવાનું એક ટાઈમ ખાવાનું એક ટાઈમ ખાવાનું ને 3 વાર નાવાનું આપણે ઊંધું થઈ ગયું 3 ટાઈમ ખાવાનું થઈ ગયું ને એક ટાઈમ નાવાનું થઈ ગયું ભાઈ ઉનાળામાં 3 ટાઈમ નાવાનું ને એક ટાઈમ ખાવાનું આ જીગાની ભાઈ સમજવા જેવી વાત છે કેમ જીગા પણ હવે શું કરશું તું સેન્સર લાવ્યો પણ ધોળા છે જીગા એને કાળા કેમ કરશું આપણે સ્પ્રે હાલે ટૂટું ન થાય ને કાંઈ કલર નથી કરતા બમ્પર હા ભાઈ જે હોય એવું જોઈ ભાઈ કઈ રીતનો જીગો એડજસ્ટ કરે હા ભાઈ લાઈન કરી નાખી હું બપોરે આવ્યો તો આ એકેય ગાડી નહોતી મને એમ કે મારી ગાડી ઠેક અહીંયા સુધી ચડી જાય ને જીગતભાઈ થેકડો મારી દીધો જીગા ઘેરે લેતો જો તો બધી ગાડીઓ તું ગયો તો તઈ તો પછી ક્યાંથી આવી એટલી બધી ગાડીઓ સાચી વાત છે ભાઈ જીગાને થોડું ઘણું ભાઈ કામ કરવા દઈએ પછી આપણે જીગાને વળાવશું આપણી ગાડી તરફ જીગા ભાઈ આપી દીધા છે આપણને પાર્કિંગ સેન્સર અને એકવાર બતાવી દઉં તમને ભાઈ આ સેન્સરમાં હજી મને ખૂબ ડાઉટફુલ છે કારણ કે આપણી ગાડીમાં જે સેન્સર નીકળે છે ને એ ભાઈ આખા અલગ છે તમારે જોવું હોય તો જોજો કારણ કે એકવાર મેં જ્યારે હું ગાડી લીધી હતી ને ત્યારે મેં સ્કેન કરાવી હતી ને ત્યારે એકવાર એરર આવી હતી તો ત્યારે મેં ચેક કરાવ્યું હતું ને તો ત્યારે આ એઝ ઇટ ઇઝ આવવા નહોતા પણ હવે ખબર નહીં આની અંદર એ ફ્યુઝ ચડશે કે નહીં ચડે ભાઈ બહુ બધી આમ કહેવાય ને કે એવી વાતો છે કે ભાઈ જે મેચ નથી થતી પણ હવે આની હોતન ગેરંટી છે જે કંઈ કીધું છે જો આ નહીં ચડે તો આપણે આ રિટર્ન કરી દઈશું અને સાથે સાથે બીજી વાત મારે એ હોતન કરવી હતી કે ઈશાને ભાઈ જે આપણને ડીજે એના માઇક ગિફ્ટ આપ્યા છે ને બર્થડે પર એ માઇક આજે હું ટેસ્ટ કરી રહ્યો છું જોઉં છું એક માઇક અહીંયા છે બાકી રિસીવર લગાવ્યું છે બીજું માઇક તો ભાઈ ગાડીમાં જ પડ્યું છે તો એનું પણ આજે ભાઈ રિવ્યૂ થઈ જશે અને અત્યારે તમને જે વોઇસ આવે છે ને એ માઇકમાંથી જ આવે છે તો કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ કેવો વોઇસ તમને આવી રહ્યો છે ઘણી બધી રિક્વેસ્ટ પછી બીજું કામ પડતું મેકાવીને આપણે આવી ગયા છીએ બોનેટ ખોલવા માટે કારણ કે જીગો હવે ઉપાડ છે આપણી ગાડીનું કામકાજ હવે જોઈએ છે ભાઈ આમ કાંઈ દઈ નથી ઉઠતી પણ હવે જોઈએ છે કઈ રીતનું થાય ફાઇનલી જીગો વળગી ગયો છે પહેલાં બમ્પર ખોલીશું પછી ભાઈ સેન્સર ચેક કરીશું અને જો લાગશે તો જ આપણે લગાડીશું તો ગાઈઝ આ છે આપણું જૂનું સેન્સર અને નવું સેન્સર પણ એકદમ કમ્પ્લીટલી લાગી ગયું છે ભાઈ આમાં કલર છે વ્હાઇટ એને ભાઈ આપણે કલર કરી દઈશું પણ પહેલાં ભાઈ એક સેન્સર ચડાવીને ચેક કરીએ જો એક સેન્સરમાં થઈ જાય ને તો ભાઈ એક જ સેન્સરમાં કમ્પ્લીટ કરાવી નાખવું છે કારણ કે બેમાંથી એક જ ખરાબ છે હવે કયું ખરાબ છે આપણને ખબર છે નહીં પણ હવે જોઈએ છે જીગો ફિટ કરે ચેક કરે ને પછી ભાઈ બમ્પર નહીં ખોલવું પડે ને અહીંયાથી થઈ જશે ને તો અહીંયાથી ભાઈ આપણે કરી નાખશું હવે ભાઈ અંદર જાઓ ને એકવાર તો ચેક કરો એરર ગઈ કે નહીં ભાઈ ફૂલ એસી જો ભાઈ ફૂલ એસી હાટું જ આપણે શરૂ રાખ્યું હતું નહીં જીગા હજી હે એરર ભાઈ હજી સિસ્ટમ ચેકની એરર આવે છે જો હવે આઈ ડોન્ટ નો કઈ રીતના નીકળે પણ ભાઈ આમ ચેક બેક કરીને કંઈક કરીએ ભાઈ આ બાજુ ચેન્જ કર્યું ને હજી નથી કમ્પ્લીટ થયું એટલે ભાઈ પાછું આપણે એકવાર ખોલશું ને પાછું એકવાર ટ્રાય કરીશું ભાઈ બમ્પર ખોલવું જ પડશે એ બમ્પર ખોલ્યા વગર નહીં થાય જીગા હજી ભાઈ ગઈ નથી આ પેલું બદલાયું ને તો જોઈએ કઈ રીતનું થાય ભાઈ કરીએ કાંઈક આમ તેમ શું કેવું જીગા વચ્ચેનું બદલી પહેલાં એની હાટું બમ્પર ખોલવું જ પડશે એ અવાજ તો ચાવી બહાર આવીને એનો છે બંને સેન્સર ચેન્જ કરી લીધા છે તો પણ ભાઈ હજી એરર નથી ગઈ એટલે હવે જીગો એમ કહે છે કે ભાઈ છે ને ઓલી બાજુના જે સેન્સર છે ને બે એ આ બાજુ ચડાવીને જોઈ અહીંયાથી ખોલ્યું ને વચ્ચેથી ખોલ્યું એટલે અહીંયા હાથથી આ થઈ ગયું અને ઓલું તો ઓલા ટાયર પાસેથી જ થઈ ગયું હતું પણ હવે આખું બમ્પર ખોલી નાખીએ અને ભાઈ પછી ચેક કરી લઈએ એકવાર આ બાજુનું જે ખોલ્યું હતું ને એ બાજુના સેન્સર ભાઈ આ બાજુ નાખ્યા ને તો ભાઈ એરર વહી ગઈ છે એકદમ બધા જ સેન્સર ભાઈ આમથી આમ કરીને જોઈ લીધું છે હવે ભાઈ બમ્પરે કમ્પ્લીટલી ફિટ કરી દીધું છે ખાલી બોલ મારવાના બાકી રાખ્યા છે હવે પાડીએ ગેરનો દાંડો રિવર્સ અને ભાઈ ઓલા ભાઈને કહેતો આમ રે આગળ હતી ઓકે હવે વચ્ચે જતો જી ઓકે ભાઈ સેન્સર થઈ ગયા જો ભાઈ કમ્પ્લીટ શરૂ બધા સેન્સર એક વાર જા આગળ આવ્યો તો હજી ઓકે હજી થોડો એમ જા આમ બમ્પર પાસે આવ્યો ઓકે બમ્પરને અડીને આવેલ બમ્પરને અડીને ઓકે 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 જીગા ઓકે સેન્સરનું તો ભાઈ થાય એમ હોય તો ભાઈ કરીશું નગર ભાઈ પડતું મેલી દેજો
પણ એ પહેલાં ભાઈ ચાકા જામ જેવો રસ પીશું, બરોબર ને જીગા? ભાઈ ગરમી એટલી થાય છે ને, જોવો જો પરસેવાના પરસેવો વળી ગયો, ટીપે ટીપા વળે છે, ટીપે ટીપા. રસ બસ વયો ગયો છે ભાઈ એકદમ મસ્ત મજાનો પેટમાં. હા ભાઈ 3-4 ગ્લાસ પીધા, મોજ આવી ગઈ. પાછા આવી ગયા છે ગાડીએ. હવે ભાઈ કઈ બાજુનું બદલાવવાનું તો મને ભૂલાઈ ગયો. હા, આવડું આ સેન્સર કાઢીને અહીંયા નાખવું છે અને ભાઈ પછી ચેક કરીએ કઈ રીતનું થાય છે. એ અહીંયા આવી જાય ને એટલે એકદમ કમ્પ્લીટ થઈ જાય છે. કંપનીમાં આવતું હતું ને એ રીતનું ફિટ થઈ જાય એકદમ કમ્પ્લીટલી. મેં ને જગ્યાએ ભાઈ બધું ચેક કરી લીધું. પાછા ભાઈ સેન્સર અમે આમ તેમ કરી નાખ્યા છે. હવે ભાઈ રિવર્સમાં નાખ્યા છે ને તો એરર વહી ગઈ છે. જોવો જો એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. અને ભાઈ ડ્રાઈવમાં નાખવું છું ને ગાડીને, આ ન્યુટ્રલ અને આ ડ્રાઈવમાં નાખી એટલે ભાઈ પાછી એરર આવી જાય છે. હવે આનો શું ફોલ્ટ છે ને કાંઈ જ પકડાતો છે નહીં. બધા સેન્સર ભાઈ 2 થી 3 વાર રાખ્યા કે આમ ઉલટ સુલટ કરી નાખ્યા તો એનો રસ્તો નથી જડતો. હવે જીગો કરે છે સેન્સર સ્કેનિંગવાળાને ફોન, મતલબ કે આખી ગાડી જે સ્કેન કરતું હોય ને એમને. હવે એ આવીને ચેક કરે કયું સેન્સર ખરાબ છે, એમાં એકદમ કમ્પ્લીટલી ખબર પડી જાય. પછી કંઈક નિર્ણય લઈએ શું કરવું શું નહીં આગળ. ભાઈ અમે જે સેન્સર ચેન્જ કર્યા ને એ ભાઈ એકદમ કમ્પ્લીટલી પરફેક્ટ ચેન્જ કર્યા છે. જીગાએ કર્યો તો ભાઈ એના સ્કેનરવાળાને ફોન. જીગા તને શું કીધું તારા સ્કેનરવાળાએ ભાઈ? કે તમારે કોડ કરાવવું પડે. યસ, કોડિંગ કરાવવું પડે. અને પછી મેં કર્યો કંપનીમાં ફોન પ્રદીપભાઈને, તો પ્રદીપભાઈ એ જ કીધું કે તમે એક કામ કરો, અત્યારે કાંઈ ન કરો, જેમ સેન્સર નાખ્યા છે રિવર્સમાં એરર નથી આવતી ને, મેં કીધું નહીં નથી આવતી, તો એ સેન્સરને એણે એમ કીધું કે એમને રહેવા દો, અહીંયા મૂકશો ને ત્યારે હું કોડિંગ કરી દઈશ. એટલે ભાઈ સેન્સર એકદમ કમ્પ્લીટલી વર્ક છે. પણ એમાં શું થાય, આપણે ચેન્જ કરીએ ને કાંઈક ને કંઈક આ પ્રીમિયમ ગાડીઓમાં, એટલે એને ભાઈ છે ને આમ શું કહેવાય ને મગજને કહેવું પડે કે ભાઈ અમે આ ગાડીમાં ચેન્જ કર્યું છે એમ. એટલે એ રીતના ભાઈ અંદરથી એરર રિમૂવ કરવી પડે. યસ, જનરેટ થઈ જાય. એ પછી રિમૂવ કરવી પડે આપણે ગાડીના મગજમાંથી. ECU શું કહેવાય ને જીગા? ECUમાંથી. એટલે ભાઈ હાલો આગળ જાય ને પાછું બમ્પર કરી દઈએ એકદમ કમ્પ્લીટલી ફિટ, જેથી કરીને હવે પછી આપણે જઈ શકીએ ઘરે. તો ગાઈઝ એકદમ કમ્પ્લીટલી ભાઈ 1 મિનિટ કેમેરો સાફ કરી નાખું. એકદમ કમ્પ્લીટલી ભાઈ આપણું બમ્પર છે ને ફિટ થઈ ગયું છે એકદમ ચાકાજામ જેવું. અને ભાઈ જે નવા સેન્સર નાખ્યા હતા ને એ બંને વાપર્યા છે આપણે. હવે આપણે કંપનીમાં જ્યારે જાશું ને ત્યારે કંપનીમાં એકવાર ભાઈ ડીકોડ કરાવી નાખશું. એટલે ભાઈ જે કાંઈ એરર છે ને ફ્રન્ટમાં આવે છે ને ડ્રાઈવમાં પાડવાથી એ જતી રહેશે. ગાડી નાખીએ રિવર્સ ગિયરમાં, એક કોઈ એરર નહીં, જે ભાઈ બહુ સારી વાત છે. ચાલો હવે ફટાફટ પહોંચીએ ઘરે. અને ભાઈ રાતનો પ્રોગ્રામ પણ કંઈક ખાસો એવો થવાનો છે. શોભાનો ફોન આવ્યો તો મારા ઉપર. એ શું થાય છે ભાઈ ઓબ્વિયસલી તમને આગળ જ ખબર પડશે, તો તમે મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો. હું પહોંચી ગયો તો ભાઈ સોસાયટીમાં, અને સોસાયટીની વાડીમાં ચાલી રહ્યું છે કલર કામ ને થોડું ઘણું પ્લાસ્ટરનું કામકાજ. જે તૂટલું ફૂટલું હોય ને બધું સરખું કરતા હતા. અને આપણે ગાડી મૂકી છે બહાર, કારણ કે અંદર મોટા બાયાને એને સૂકવા છે ઘઉં. ભાઈ એમાં શું થાય, આ બધો પીરિયડ હાલે નવું અનાજ ભરવાનો, નવું બધું ભાઈ ખાણીપીણી ભરવાનો. તો ગાડી પડી છે ને આગળ જો તરફાળમાં ઘઉં છે, તો મેં કીધું બહાર જ મૂકી દઉં, કારણ કે કાલથી નથી સુકવવાના એ, તો પછી કાલથી પાછી મૂકી દઈશું. મેં તમને આગળ કીધું હતું એ પ્રમાણે શોભા આજે બનાવવાની છે કંઈક મસ્ત મજેદાર. અને ભાઈ સાથે સાથે આજે જમવા આવવાના છે સાગરભાઈ, દયુ, ચેતુ અને રામભાઈ ગયા છે, તો એને પણ લેતા આવશે. બરોબર ને શોભા? યસ. અને શોભાએ બનાવ્યું છે. હા શું? બોલો. તો જ રામને ખાવાની મજા આવશે, નકર મરચો કે થોડું આવશે. અને ભાઈ આજે શોભાએ બનાવી છે મસ્ત મજાની ભાજી, તો મારે લેવા જવાના છે ભાઈ લિજ્જતના પાપડ. અને ભાઈ સાથે સાથે શું? પાવ બ્રેડ નહીં, પાવ લઈ આવ્યા, સાથે ચીઝ લઈ આવે, એવું બધું થોડું ઘણું લાવવાનું છે. ચાલો ફટાફટ જઈએ અને બધું ભાઈ લઈ આવ્યા. હે છોકરું તું તા ગયો તો? હે રાજીનો રેડ થઈ ગયો તો ભાઈ. સાગર ને બધા આવી ગયા છે. શું કે સાગર ભાઈ મજામાં? શું વાત છે, એ તો દેહમાં જા રફાળા બાને નો લેતા બાકી જેતું ને દયું પણ આવી ગયા છે. કેમ છે કાકા? જામ દેહમાં નો જ્યા તમે કોઈ? નોય બોલો. ગાડીમાં ઉતરો એક આવજો મામા હે દીકો અત્યારે ઉદીભાઈ ડ્રમમાં નતા પહેર્યા, ડ્રમ હાથમાં આવી ગયું. જોવો શું થયું દીકો? રમકડા લેવા એમ? હા વેરી ગુડ. આખું ડ્રમ ઊંચું કરે હો ભાઈ. બધું રણ વિકણ કરી નાખ્યું પાછું ભાઈ આવીને. ગાઈઝ અત્યારે ભાઈ બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ ભાઈ બરફ ખાવા માટે. ભાઈ શોભાને બહુ જ દિવસથી ખાવાનું મન હતું, તો મેં કીધું ચાલો આજે બધા ભેગા થયા છીએ ને તો જઈએ. સાગરભાઈ નહીં આવ્યા હતા 2 વ્હીલર લઈને, તો ભાઈ અમે હોતે લઈ લીધી છે 2 વ્હીલ, કારણ કે ભાઈ જવામાં છે ને આમ વાતું કરતા જાય મજા આવે એમ. બાકી અમે 4 વ્હીલ લઈએ તો ભાઈ આખું ઊંધું થતું હતું. તો ચાલો ફટાફટ પહોંચી જઈએ. આપણે જવાનું છે માતાવાળા રોડ પર રાધેનો ગોલો ખાવા માટે.
ઊંચા થઈ જાય છે ને ભલે કે કે તો માસીને ભલે કે ભાઈ ધીમે પકડો ધીમે ગળાપથી આવી જા રામભાઈ ભલે ઓ ભાઈ ભલે આવું છે ને કેતો રામ આવું છે ને કેતો એ રામ કરે તો સારું લાગે આવતા ભાઈ તમારે રામભાઈ ભાઈ લઈ લીધું છે રમકડું જોવો છો અહીંયા ભાઈ બહુ બધા ફુગાવાળા હે તો ત્યાંથી પહેલાં તો એ ફુગો લઈ આવ્યો હોય અને ભાઈ મસ્ત મજાનો ઓર્ડર આપી દીધો છે હમણાં ઓર્ડર આવે પછી કહું કે કયું કયું મંગાવ્યું છે મને યાદ નથી રહ્યું હું મંગાવ્યું સાગરભાઈ તને યાદ છે કે રાજભોગ ની બટરસ્કોચ રજવાડી ભાઈ ગજબ કોમેડી થાય છે હે યસ હા હા બીવડાઈમાંની ભાઈ બતકતી હજી એનું મન ગળે છે બીજામાં હો ગદા અત્યારે નહીં દીકું ઘરે જાય ને તો લેતા જાશું ભાઈ અમે પ્લાન કર્યો છે ઘરે જઈએ ને ત્યારે બતકની જગ્યાએ ગદા લઈ લેશું એટલે રામભાઈ બેયથી રમી લે એ પાછું દેવામાં એનો જીવ નથી હાલતો એ મૂકવાનું નથી એ પાછું દઈ આવવાનું છે ભાઈ નહીં બે જોતું તારે આઈ જોઈ લવી કેવું નિરાતે કેટલી જોતી એક જ હોય ને હા દઈ આવો જાઓ માસીને કે એને મૂકીને બીજી અલગથી ગદા લઈ અમારે રામભાઈ ના ભાઈ વેન નો ખૂટે ક્યારેય બરફ ખાઓ તારે હે બરફ ખાઓ છે ગદા હવે ગદા વાળી નો તામા નગર ગદા કાઢ નાખી તારી ગદા બરફ ખાઓ કે ગદા બરફ ખાઓ કે ગદા તો નથી લઈ દેવી બરફમાં સ્ટ્રોબેરી છે તૂટી તૂટી છે યમી યમી છે હાલ આપણે બરફ લઈ આવીએ તો પપ્પાને પૂછતો આપણે કેટલા નંબર 54 ટોકન આપો કે યે ફાઇનલી અમારા ગોલા આવી ગયા છે ને ભાઈ અત્યારે ચાલી રહ્યા છે સ્નેપ વેડા નહીં જોપા આ કરવું પડે કે તો આ તો પહેલા બાકી ભાઈ એક છે બટરસ્કોચ રજવાડી પછી ગુલાબ છે કાચી કેરી છે અને ઓરેન્જ કેવું કંઈક છે આઈ ડોન્ટ નો મને પરફેક્ટ નામ નથી ખબર નહીં કાલા ખટ્ટા છે કાચી કેરી નથી તો ચાલો ફટાફટ અમે બધા આની ઉપર તૂટી પડીએ ભાઈ બધાના મોઢામાં છે ને લબા લબ લાડુ પડે છે હવે રેવા એની આલો ખાઈ લઈએ પેલા મામાને એને શું કહેવાનું જાઓ આવજો એમ કહેવાનું આવજો જાઓ બેહો ગાડીમાં કેતો રામ ટાટા કરી દો આમ જોઈ લેતા જાય ઓલું બબુલ તારું લેતા જાય જો બતક લેતા જાય મામા તો ભાઈ મસ્ત મજાના ભાઈ ગોલા ખાઈ લીધા છે અને અત્યારે અમે વળામણા કરીએ છીએ ઘર સાઈડ પણ સાગરભાઈ ને બધા ચેડા છે રમતે હાલો હાલો તાર જાવું જ મામા ને ઘેરે હવે નહીં વો એ કાલ આવશે પણ અત્યારે નહીં આ લઈ લે તારું લેવાનું હોય રમકડા હાલ રૂમ ભેગા થાવ હાલો ફટાફટ ચાલો 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 વહેલી તકે હે ને રામભાઈને આમ નીંદર જેવું છે ને ત્યાં નાખી દે ઘોડિયામાં બાકી અત્યારે અમારે શોભા છે ને બધા ભાઈ જૂના જૂના કપડાં કરી રહી છે એકઠા કારણ કે કાલે સવારે ભાઈ બધું પછી આમ મેસી લુક નો લાગે ને ઘરનો એટલા માટે હા દીકા શું ઢાંકણું અત્યારે નથી ખોલવું અત્યારે તારે સુઈ જવાનું છે બધું રમવાનું છે તો ભાઈ આવી રીતના કંઈક અમારી મસ્ત મજાની નાઇટ થઈ ગઈ છે અને ભાઈ યસ સાથે સાથે હું વિચારું છું કે ભાઈ આજના બ્લોગને આપણે છે ને અહીંયા ચાકાજામ જેવો એન્ડ કરી દઈએ કારણ કે ભાઈ ખૂબ મજા આવી ખૂબ મજા કરી ગાડીનું સેન્સર ખરાબ થઈ ગયું હતું એ પણ કમ્પ્લીટ કરાવી નાખ્યું પછી ભાઈ સાગરને ચેતુને દેવીને બધાને જમવાનું કર્યું હતું પાવભાજીનો પ્રોગ્રામ કર્યો હતો એમાંય મજા આવી ગઈ પછી ગયા ભાઈ મસ્ત પેટ ટાઢું કરવા માટે તો એમાંય મજા આવી ગઈ તો આઈ હોપ કે ભાઈ આજના બ્લોગમાં તમને મજા આવી ગઈ છે મજા આવી હોય તો ભાઈ લાઈક જીકી દો
વ્લોગમાં કોઈ નવું હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. પંખો શરૂ છે નો થાય. બતક ફૂગ નો મારે બેટા, તારે ફૂગ મારવું પડે તો ભેગું થાય.